हेलो मैं भूलका पार्टी। तो लास्ट में तमे लोकोए जे गई कालनो जे लेक्चर जोयो ए लेक्चर में तमने जे कन्सेप्ट मळ्यो के विद्युत क्षेत्र वडे थतुं कार्य अने क्षेत्रनी विरुद्धमां थतुं कार्य। क्लियर? आपणे आ बे कन्सेप्ट ने जोया मैं बच्चा पार्टी। तो क्षेत्रनी विरुद्धमां थतुं कार्यनुं सूत्र आपणने कंईक आवुं मळ्युं, WRP R थी P माइनस F डॉट DR माइनस नी जग्या पर बेटा अरे QE लख्यू। तो आ आपने सूत्र मळ्युं तो बेटा R थी P नु। आई होप तमे अहीं सुधी समझी गया हशो। माय सेकंड क्वेश्चन इज दैट बेटा कि आपने आ सूत्र तो मळ्युं पण आपणे एनी साथे साथे एक विद्युत स्थितिमाननी व्याख्या पण आपी कि कोई विद्युत भार छे एनी आजुबाजु विद्युत क्षेत्र छे। एक क्षेत्रनी बहार कोई विद्युत भार छे, आपणे एने एकम धन विद्युत भार कीधो। एकम धन विद्युत भार ने मैं शुं कीधुं? एकम धन विद्युत भार ने मैं बच्चा पार्टी तमारे अहींया लाववो छे। अहींया लाववो छे क्या? क्षेत्रमां। तो क्षेत्रनी विरुद्धमां तमारे शुं करवुं पड़शे बेटा? कार्य करवुं पड़शे। क्षेत्रनी विरुद्धमां कार्य करवुं पड़शे। तो ए कार्य નું નામ આપણે વિદ્યુત સ્થિતિમાન આપ્યું હતું। તો આપણને સૂત્ર આવું મળ્યું હતું, આપણે અનંતથી પીએ આવું છે। એકમ ધન વિદ્યુત ભાર ઇટ્સ E ડોટ DR થઈ જશે। ક્લિયર? આનું નામ જે તે બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન। माय बच्चा पार्टी तो प्रश्न कंईक एक्जाम में आवो पूछा है, विद्युत स्थितिमाननी व्याख्या आपी बिंदुवत विद्युत भार माटे विद्युत स्थितिमाननुं सूत्र मेळवो। जो थियरी में कशुं ज नथी बेटा, आखी थियरी हूँ तमने लखावडावुं छुं तमारा माटे। ध्यान आपजो, एकदम क्लियर थई जशे बेटा। क्लियर? जो आपणी जोड़े बेटा एक Q वीजभार हतो। क्लियर? आ वीजभारनुं अहीं सुधी क्षेत्र छे, आ अनंत अंतर है। आ P बिंदु है एनो स्थान सदिश लई लईए R अने आपणे आने बेटा उगम बिंदु पर मूकी दईए। कोने? परीक्षण विद्युत भार ने। हवे आपणे अहींथी अहींया लाववो छे कोने? एकम धन विद्युत भार ने। मतलब धारो के QA उगम बिंदु पर है अने त्याथी R अंतरे बिंदु P पर शुं शोधवुं छे बेटा? विद्युत स्थितिमान मेळववुं छे आपणे। तो एज पर व्याख्या प्रमाणे अनंत अंतरेथी एकम धन विद्युत भार ने क्षेत्रना आपेला बिंदुए लाववा क्षेत्रनी विरुद्ध अथवा तो बाह्य बळ वडे करवू पड़तुं कार्य। क्लियर? ते बिंदु आगळनुं विद्युत स्थितिमान। मतलब थोड़ू तमे जो समझो तो P बिंदु आगळनुं विद्युत स्थितिमान एटले
અનંત અંતરેથી પી બિંદુએ લાવવા, તો માઇનસ અનંતથી પી ઈ ડોટ ડીઆર. હવે મને એ કહો કે ક્યુ વીજભારને કારણે પી બિંદુ પર વિદ્યુત ક્ષેત્ર કેટલું મળે? આર અંતરે વિદ્યુત ક્ષેત્ર તમને બધાને ખબર હોય કે ક્યુ બાય આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. તો આપણે આપણા સૂત્રમાં કિંમત મૂકીએ, વીપી માઇનસ અનંતથી પી ઈ ડોટ ડીઆર. ક્યુ ઈ આવ્યો ને, ક્યુ બેટા 1 લીધો છે મેં, કે ક્યુ બાય આર સ્ક્વેર. હવે જો બેટા હું નાનો એવો ટુકડો લઈશ ડીઆર, તો એની દિશા તો આમ જ, મતલબ એ સોરી આનો નાનો એવો ટુકડો લઈશ ડીઆર, તો એની દિશા પણ આ જ જવાની ને. ધેટ મીન્સ અહીંયા મારે ડીઆર ઇન્ટુ શું લેવાના? આર કેરેટ. આર ડોટ આર 1 થાય, માઇનસ કે ક્યુ કોમન નીકળો, અનંતથી પી 1/r. તો આરની ઉપર આના પર આર સ્ક્વેર, તો આરની -2 ઇન્ટુ ડીઆર. જોજો બેટા એકદમ સહેલું છે. સંકલન શું થાય? એક ઘાત વધે, નિયમ સંકલનનો યાદ હશે. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે. એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે. અનંતથી પી, પી બિંદુ એટલે આર અંતરે છે, એટલે પીની જગ્યા પર તમારે આર લખવાનું. હવે આ -1 થયું, આ -1 થયું, આ માઇનસ માઇનસ કટ, કે ક્યુ આરની -1 એટલે 1/r અનંતથી આર. અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. કોઈના છેદમાં અનંત એટલે શું આન્સર આવે? 0. કોઈના છેદમાં અનંત એટલે શું આન્સર આવે? 0. તો સૂત્ર શું મળ્યું આપણને? કે ક્યુ બાય આર. તો જે બિંદુવત વિદ્યુતભાર માટેનું વિદ્યુત સ્થિતિમાનનું શું છે બેટા? સૂત્ર છે. માય બચ્ચા પાર્ટી, થિયરીમાં કશું જ નથી. એક વખત તમે ફરી વારથી એને જોઈ લો. હું તમને એક વખત કરાવડાવું બી છું ખરા, બટ એક વખત તમે લખી લો. ક્લિયર? હવે જુઓ મારા ભૂલકાઓ, ફરી વારથી તમને ફટાફટ એક કહી દઉં કે પી બિંદુ પરનું વિદ્યુત સ્થિતિમાન એટલે અનંત અંતરેથી પી બિંદુએ લાવવા એકમ ધન વિદ્યુત ભાર પર કરવું પડતું કાર્ય અનંતથી પી ક્યુ ઈ ડોટ ડીઆર. ઇટ્સ ઈ ડોટ ડીઆર. ક્યુ બેટા 1 થઈ ગયો. ઈની જગ્યા પર કિંમત મૂકી મેં. આપણને ખબર છે કે ક્યુ બાય આર સ્ક્વેર આવે, આપણે પહેલા ચેપ્ટરમાં જ ભણ્યા છીએ. અહીં દરેક જગ્યા પર કેપિટલ ક્યુ લખજો. ક્લિયર? દરેક જગ્યા પર કેપિટલ ક્યુ લખજો. ડીઆર ઇન્ટુ આર કેરેટ, આર ડોટ આર 1 નાનો સ્મોલ ફ્રેગમેન્ટ ધારેલો છે કે ક્યુ બહાર નીકળશે. આરની -2 ઘાત થઈ, તો 2 ઘાતમાં 1 ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે. અનંતથી પી, પી એટલે આર અંતરે આવેલું હતું,
એટલે મેં આર લખ્યું બેટા. ક્લિયર? આર લખ્યું. માઇનસ માઇનસ પ્લસ 1/r, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એકના છેદમાં અનંત એટલે 0 થાય. આ -1 આવ્યું હશે, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું હતું. તમારો આન્સર kq/r મળી ગયો. મતલબ એક વસ્તુ હવે તમે ધારી લો કે કોઈ ક્યુ બિંદુ છે, તો ત્યાંથી આર અંતરે બિંદુ પી પર તમારે વિદ્યુત સ્થિતિમાન શોધવું છે. તો યાદ કરો બેટા, આપણે વિદ્યુત ક્ષેત્ર શોધતા હતા. એ જ રીતે હવે તમારે બેટા વિદ્યુત સ્થિતિમાન શોધવાનું. kq/r. જો એ વીજભાર ઋણ હોય તો તમારે વિદ્યુત સ્થિતિમાન, કારણ કે કાર્ય અદિશ રાશિ છે એટલે વિદ્યુત સ્થિતિમાન પણ અદિશ રાશિ છે. અહીંયા માઇનસ ક્યુ હોય તો માઇનસ ક્યુ લેવાનું. અહીંયા દિશા બતાવવાની જરૂર નથી. આપણે કેમ ક્ષેત્રને કારણે આજ સૂત્ર માટે ક્ષેત્ર બતાવતા હોત તો યાદ કરો બેટા, કંઈક આમ લખતા હોત કે ધનને કારણે આ બિંદુ પર ક્ષેત્ર આવે અને ઋણને કારણે બેટા ક્ષેત્ર અંદર તરફ હોય. આપણે આવું ભણ્યા હતા. મૂલ્ય સરખું જ હોય. બીજી વસ્તુ નોટ ડાઉન શું થાય છે કે બિંદુવત વિદ્યુત ભારને કારણે મળતું વિદ્યુત સ્થિતિમાન 1/r ના સમપ્રમાણમાં હોય, જ્યારે ક્ષેત્ર બેટા 1/r² ના વ્યસ્ત પ્રમાણમાં હોય. મતલબ 1/r² આવે, ત્યાં 1/r આવતું હતું, અહીંયા મતલબ 1/r² આવતું હતું, અહીંયા 1/r આવ્યું બેટા. ક્લિયર? ડાયપોલનું વિદ્યુત ક્ષેત્ર 1/r³ આવતું હતું, તો હવે ડાયપોલનું વિદ્યુત સ્થિતિમાન પણ શોધવું પડશે. આની પછીની એ જ થિયરી છે, હજુ વાર છે. મતલબ તમારે હવે અહીંયા દિશા જોવાની નથી. સાદી ભાષામાં હું તમને કહું તો એક વસ્તુ સમજજો કે અત્યારે આપણી જોડે બે વીજભાર હોય, Q1 અને Q2, અને આ બિંદુ વચ્ચે છે P. તમને એમ કે P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન શોધો, તો તમારે P બિંદુથી બેટા Q1 નું અંતર શોધી લો, R1 R2. તો P બિંદુ આગળ વિદ્યુત સ્થિતિમાન 2 ને કારણે મળશે kq1/r1 પ્લસ kq2/r2. સિમ્પલ સોબર ફોર્મ્યુલા છે બેટા, એકદમ સિમ્પલ સોબર, કશું જ અઘરું નથી. 3 વીજભાર હોય તો 3 નો અદિશ સરવાળો, કારણ કે વિદ્યુત સ્થિતિમાન અદિશ રાશિ છે. અદિશ એટલે વિદ્યુત ક્ષેત્રની જેવું નહીં થાય બેટા. ન તો તમારે દિશાની જરૂર છે, એટલે આમ તમને બહુ સહેલું પડશે મારા ભૂલકાઓ. ક્લિયર? બીજું આપણને જે સંબંધ મળ્યો એ 1/r છે. અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન સુધારીએ છીએ 0. તો માય બચ્ચા પાર્ટી, V વર્સિસ R નો આલેખ તમે જ્યારે દોરો ત્યારે જેમ નજીક એમ વિદ્યુત સ્થિતિમાન વધારે, દૂર જતું જાય એમ વિદ્યુત સ્થિતિમાન ઘટતું જાય. તો આપણે અહીંથી સ્ટાર્ટ કરશું, એનો ગ્રાફ કંઈક આવો આવશે. ક્લિયર? V ચલે છે 1/r. બીજી એક વાત કહું, થોડું ટેક્સ્ટબુક બેઝની વાત કરું તો આપણને એવું લખ્યું કે kq/r, જો આ જ જગ્યા પર q માઇનસ હોત, મતલબ શું, તમે અનંત અંતરેથી P બિંદુએ લાવવા ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કરવું પડ્યું ને. આનો મિનિંગ શું થાય? ક્ષેત્રની વિરુદ્ધ કાર્ય કર્યું. હવે જો ઋણ વીજભાર હોય તો ક્ષેત્ર તો આમ જ આવતું હતું, અને તમે વીજભારને પણ એ જ દિશામાં લાવો છો. મતલબ માઇનસનો મિનિંગ શું થાય? તો કે તમારું જે કાર્ય છે એ ક્ષેત્રની દિશામાં છે. તમારું જે કાર્ય છે ક્ષેત્રની દિશામાં છે, મતલબ સ્થાનાંતર અને ક્ષેત્ર સમાન દિશામાં છે. પેલામાં બેટા વિરુદ્ધ દિશા હતી, આમાં સમાન દિશા છે. આ એક જસ્ટ સમજવા જેવું છે. પ્લસ kq/r એટલે પ્લસ ક્યુ ને કારણે બેટા ક્ષેત્ર આપણું આ બાજુ જતું હતું, આપણને ખબર છે. આપણું ક્ષેત્ર આ બાજુ જતું હતું, અનંત અંતરથી બેટા આપણે આમ આવ્યા એટલે એ વિરુદ્ધ દિશા થઈ. પણ હવે વીજભાર જ હું ઉદ્ગમ ઋણ લઈ લઉં
તો ક્ષેત્ર તો આ દિશામાં છે, આપણે લાવીએ છીએ પણ આ દિશામાં, તો ક્ષેત્રની દિશામાં કાર્ય છે. આ જે સૂત્ર છે. ક્લિયર? આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આ બધી વસ્તુ MCQ માટે છે. પાછળનો પોર્શન જે પણ કરાયો એ ક્લિયર. સૂત્ર છે નાના નાના, આપણે બેટા તૈયાર કરવા પડે. ક્લિયર? જો આ વસ્તુ શું છે તો કે આ વિદ્યુત સ્થિતિમાન અને આ વિદ્યુત ક્ષેત્ર હાઇલાઇટ કરો. વિદ્યુત સ્થિતિમાન માટે કઈ રીતે શોધતા હતા, વિદ્યુત ક્ષેત્ર કઈ રીતે શોધતા હતા. પછી બે વિદ્યુત સ્થિતિમાન આવે, બે વીજભાર આવે, 3 આવે, 4 આવે, મતલબ વિદ્યુત સ્થિતિમાનનો આપણે અદિશ સરવાળો કરવાનો. આ ગ્રાફ V ચલે છે 1/r કઈ રીતે દોરવો એ પણ સમજો, એ પણ એક માર્ક્સના MCQમાં પૂછાય. VP ચલે છે 1/r, એ પણ કન્સેપ્ટ ક્લિયર થયો. અનંત અંતરે આપણે વિદ્યુત સ્થિતિમાન 0 ધારીએ છીએ, એ બી ક્લિયર. અને આ એક થિયોરેટિકલ સ્ટેટમેન્ટ આઈ ઓલ્સો ટુ ક્લિયર. તો મારા ભૂલકાઓ આ જે થિયરી છે બેટા એ કમ્પ્લીટ કરી નાખજો બેટા. કશું જ નથી કે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપી, બિંદુવત વિદ્યુત ભાર માટે વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર તારવો, તો કે લખવાનું અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ક્ષેત્રની અંદર લાવવા માટે કરવા પડતા કાર્યના ઋણ મૂલ્યને, તો ક્ષેત્રની વિરુદ્ધ દિશા બોલે, ઋણ નહીં બોલવાનું, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં કરવા પડતા કાર્યને તે બિંદુ આગળનું વિદ્યુત સ્થિતિમાન કહે છે. અનંતથી P એટલે -E.dr, અનંતથી P એટલે r અંતરે, રાઈટ. એનું સૂત્ર આપણને ખબર હતી કે Q/r², r ની -2 ઉપર જાય, સંકલન કર્યું, એક ઘાત વધે, વધેલી ઘાત છેદમાં આવે, -2 +1, -1 છેદમાં -1, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, r ની -1 1/r, 1/r -1/, કે Q/r આવે જ. થોડી હિંમત રાખો, મજા જ આયા કરે. શું આયા કરે? મજા જ આયા કરે. આઈ હોપ સમજી ગયા હશો બેટા. તમારી જોડે ચોપડી હશે તો એ ચોપડી તૈયાર રાખો, ચોપડી તૈયાર રાખો બેટા. ઓકે. સર ક્યાં ભાગવા મળ્યા હે બેટા? સારું, ચાલો ઉદાહરણ નંબર 2.1. ડેટા રીડ કરો બેટા. કે 4 × 10⁻7 કુલમ વિદ્યુત ભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનની ગણતરી કરો. પહેલા પ્રશ્નનો આન્સર આપી દઈએ. એકદમ સિમ્પલ પ્રશ્ન છે. શું કીધું? એક વીજભાર છે, ત્યાંથી એ વીજભાર કેટલો છે? 4 × 10⁻7 કુલમ. ત્યાંથી r અંતરે બિંદુ P છે, એ અંતર કેટલું છે? 9 સેન્ટીમીટર. 9 × 10⁻2. P બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન ગણો. આખા ગામને આવડે બેટા. શું આવશે? કે Q/r. રાઈટ માય બચ્ચા પાર્ટી? what is the value of K? 9 × 10⁹. what is the value of Q? છેદમાં r ની કિંમત 9 × 10⁻2. 9 9 ઉડી ગયા, 4 × -2 ઉપર જાય, +2, 9 ને 2 11, 11 માંથી 7 જાય તો 4 વધે, 10⁴ વોલ્ટ. P બિંદુ આગળનું માય બચ્ચા પાર્ટી આપણને આ વિદ્યુત સ્થિતિમાનનું સૂત્ર મળ્યું. ક્લિયર? સિમ્પલ સવાલ છે, સિમ્પલ દાખલો છે, બધાને આવડે એવો દાખલો હતો. ડન? ક્લિયર? ત્યારબાદ બીજો પ્રશ્ન વાંચો. તે પરથી 2 × 10⁻9 વિદ્યુત ભારને અનંત અંતરેથી P બિંદુએ લાવવા માટે કાર્યની ગણતરી કરો. શું આ જવાબમાં વિદ્યુત ભારને જે માર્ગે લાવવામાં આવે છે તેના પર આધારિત છે? ના. એ તો આન્સર આવડી ગયો. ના, કારણ કે ક્ષેત્ર વડે યા તો ક્ષેત્રની વિરુદ્ધમાં કરવું પડતું કાર્ય સ્થાન પર આધારિત નથી,
સોરી સ્થાન પર આધારિત છે, માર્ગ પર નથી. તો આનો આન્સર શું હશે મારા બચ્ચા પાર્ટી? મતલબ સમજજો, આ વીજભાર કયો હતો? પી બિંદુએ વિદ્યુત સ્થિતિમાન મળી ગયું. હવે અનંત અંતરેથી કે જ્યાં વિદ્યુત સ્થિતિમાન શું હોય? 0, ત્યાંથી કોને લાવવો છે તમારે? ક્યુ ને. કેટલો? તો કાર્યનું સૂત્ર બોલો. અનંત અંતરથી પી, સૂત્ર યાદ કરો, ક્યુ ડેલ્ટા વી. ક્લિયર? ડેલ્ટા વી એટલે પી માઇનસ વી અનંત. ક્યુ કેટલો? 2 ગુણ્યા 10⁻9. પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? 4 ગુણ્યા 10⁴. અનંત અંતરે શું? 0. યા તો તમે ડાયરેક્ટલી બી લખી શકત ક્યુ વીપી. ક્લિયર? 4 દુ 8 ગુણ્યા 10⁻5 જૂલ. આઈ હોપ સમજી ગયા છો. ડબલ્યુ બરાબર ક્યુ ડેલ્ટા વી, મેં જે સૂત્ર વાપર્યું આના પર રિયલમાં કોન્સન્ટ્રેટ કરજો, તમને વધારે સમજાશે. ક્લિયર મારા ભૂલકાઓ? દાખલાઓ એટલો બધો અઘરો નહોતો, આવડી જાય એવો હતો. એન્જોય કરો દાખલાને બેટા. ક્લિયર? ફરી વારથી ગણો, ડેટા ચેન્જ કરીને ગણો. આપણને ખબર છે ઓલવેઝ આપણે ગણીએ છીએ આ રીતે. ક્લિયર? ઓલવેઝ આપણે ગણીએ છીએ, તો ડેટા ચેન્જ કરીને ગણો, વધારે મજા આવશે. ક્લિયર? વધારે મજા આવશે. ઓકે, ત્યારબાદ ઉદાહરણ 2.2 કાઢો. બે વિદ્યુત ભારો 3 ગુણ્યા 10⁻8 કુલમ અને -2 ગુણ્યા 10⁻8 કુલમ એકબીજાથી 15 સેન્ટીમીટર અંતરે રહેલા છે. તો બે બિંદુવત વિદ્યુત ભારોને જોડતી રેખા પરના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય 0 હશે? અનંત અંતરે વિદ્યુત સ્થિતિમાન 0 ધારો. મતલબ કન્સેપ્ટ સમજો બેટા, કશું જ નથી. બે વીજભાર છે Q1 અને Q2. Q1 વીજભારની કિંમત આપી છે 3 ગુણ્યા 10⁻8 કુલમ અને Q2 ની કિંમત આપી છે બેટા -2 ગુણ્યા 10⁻8 કુલમ અને એમની વચ્ચેનું અંતર આપ્યું છે 15 સેન્ટીમીટર. તો કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન 0 થશે? પ્રશ્ન આવો છે. અત્યાર સુધી બેટા જો આપણે આ જ વસ્તુમાં વિદ્યુત ક્ષેત્રની વાત કરો ને, એક વીજભાર ધન હોય ને બીજો વીજભાર ઋણ હોય ને, તો ક્ષેત્ર ક્યાં 0 થાય? વચ્ચેના ભાગમાં 0 ના થાય. કારણ શું? ધનને કારણે આમ, ઋણને કારણે આમ, સમાન દિશા થઈ, તો બહારના ભાગમાં ક્ષેત્ર 0 થતું હતું. ઋણને કારણે અંદર, ધનને કારણે બહાર, વિરુદ્ધ દિશા થઈ ગઈ. પણ અહીંયા વિદ્યુત ક્ષેત્રનો પ્રશ્ન નથી, વિદ્યુત સ્થિતિમાનનો પ્રશ્નનો સવાલ છે બેટા. તો વિચારો, વિદ્યુત સ્થિતિમાન તો અદિશ રાશિ છે, તમારે ડિસિઝન તો લેવાનું નથી કે એની દિશાને ગણતરી કરવાની નથી બેટા. તો તમારી કન્ડિશન 2 રાખવી પડશે. 2 કન્ડિશનથી દાખલો ગણવાનો. એકવાર એ બિંદુ અંદર ધાર્યું, મતલબ x અંતરે, આ તો અંતર r છે ને, હું તમને 2 વસ્તુ કહેવા માંગુ છું બેટા કે આ અંતર Q1 ધાર્યું, Q2 ધારો કે બિંદુ વચ્ચેના ભાગમાં છે, તો આ x થશે. તો આ બેટા કેટલું થશે? r - x, કારણ કે ટોટલ અંતર આપણે r ધારેલું છે. એ જ રીતે બીજી કન્ડિશન પણ તમારે વિચારવાની રહેશે. ધારો કે બિંદુ બહારના ભાગમાં છે, મતલબ Q1 થી x અંતરે છે, આ r છે, તો આ અંતર શું થાય? x - r. મતલબ અહીંયા r1 તમારા x છે અને r2 તમારા r - x છે.
અહીંયા R1 તમારા Rx છે અને R2 તમારા x માઇનસ R છે. તમે ઉલટું પણ લઈ શકો, Q2 થી x અંતરે ધારો તો બેટા Q1 થી કેટલા અંતરે થશે? Q1 થી કેટલા અંતરે થશે? R પ્લસ x. હવે P બિંદુએ વિદ્યુત સ્થિતિમાન એટલે કોને કોને કારણે મળશે? Q1 અને Q2 ને કારણે. એટલે V1 પ્લસ V2 બરાબર શું લખવું? 0. કારણ કે વિદ્યુત સ્થિતિમાન 0 કહેલું છે. મતલબ કે Q1 બાય R1 પ્લસ કે Q2 બાય R2 બરાબર 0. સેમ અહીંયા પણ એ જ વસ્તુ લખવાની છે કે Q1 બાય R1 પ્લસ કે Q2 બાય R2 બરાબર 0. પ્લસ પેલી સાઈડ જાય તો બેટા માઇનસ થશે. બાજુની કન્ડિશન પણ સેમ અપ્લાય કરતા જઈએ. કે કટ થયા. Q1 ની કિંમત શું હતી? 3 ગુણ્યા 10 ની માઇનસ 8. R1 તમારા x માઇનસ Q2 ની કિંમત શું હતી? માઇનસ 2 ગુણ્યા 10 ની માઇનસ 8 છેદમાં R2 R માઇનસ x. એક વખત કન્ફર્મ કરી લઈએ, જતી ને? હા, રાઈટ. ક્લિયર? તો સોલ્વ કરી નાખો બેટા, એટલું તો તમને આવડતું જ હોય. ક્લિયર? 8 ઉડી ગયા, માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, આ ગુણાકારમાં જશે. 3R માઇનસ x ઇઝ ઇક્વલ ટુ 2x. આરની કિંમત 15 આપી છે, આમ તો તમને ખબર પડી જાય. તો બી લાસ્ટમાં મૂકી તો લાસ્ટમાં મૂકો, જોડે મૂકી તો જોડે મૂકો. માઇનસ 3x પેલી સાઈડ જાય તો પ્લસ 3x 5x. આરની કિંમત 15 છે. 15 તારી 45 ભાગ્યા 5 કેટલા સેન્ટીમીટર આવશે? 9 સેન્ટીમીટર આવશે. મતલબ વચ્ચેના ભાગમાં 9, પણ ક્યાંથી? મધ્યમાં Q1 થી 9 સેન્ટીમીટર. ઓકે, એ રીતે અહીંયા ગણતરી કરો. Q1 3 ગુણ્યા 10 ની માઇનસ 8 x છે. Q2 માઇનસ 2 ગુણ્યા 10 ની માઇનસ 8. આ અંતરને આપણે x માઇનસ r કીધું. માઇનસ માઇનસ પ્લસ ઉડી ગયું, અંદર ગુણાકાર કરો. 3x માઇનસ 3r ઇઝ ઇક્વલ ટુ 2x. આ બાજુ આવે 3x માઇનસ 2x x ઇઝ ઇક્વલ ટુ 2r. 2 મલ્ટીપ્લાય બાય r ની કિંમત કેટલી છે? 15. તો કેટલા સેન્ટીમીટર આવશે? 30 સેન્ટીમીટર Q1 થી 12 તરફ. તો Q2 થી અંતર કેટલું થયું? 15 સેન્ટીમીટર, કારણ કે 1 થી 30. એક વખત આન્સર કન્ફર્મ કરી લઈએ ટેક્સ્ટ બુકમાં બેટા, એટલે ભૂલ ના પડે. ક્લિયર? આઈ હોપ 45 અને 9 તમને આ 2 અંતર મળ્યા. ક્લિયર? એટલો બધો અઘરો દાખલો નથી બેટા, બધાને આવડે એવો છે. એટલે એક વખત દાખલા થોડોક શાંતિથી ગણશો એટલે તમને દાખલો આવડી જશે. દાખલાનો કન્સેપ્ટ સમજજો કે 2 વીજભાર હતા. 2 વીજભારના કયા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હોય? આપણે આવા દાખલા એવા પણ જોયા છે કે કયા બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય હોય. તો એકવાર અંદર ધાર્યું બિંદુ, એકવાર એ બિંદુ બહાર ધાર્યું. આ અંતર તો r હતું જ, આ અંતર r હતું જ. હવે આ અંતર મેં x ધાર્યું, તો આ અંતર ફરીવારથી r માઇનસ x થશે. અહીંથી આ અંતર મેં x ધાર્યું, તો આ અંતર બેટા x માઇનસ r થશે. P બિંદુ આગળ 0 એટલે કે Q1 પ્લસ R1 પ્લસ કે Q2 બાય R2 બરાબર 0. કે Q1 બાય R1 બરાબર માઇનસ કે ઉડી ગયા. કિંમતો મૂકવાની છે. ક્લિયર? R1 ની વખત x, R2 ની જગ્યાએ r માઇનસ x. એક વખત એક વખત x, એક વખત x માઇનસ r. ઓટોમેટિકલી બેટા બધું કામ થઈ જશે, કોઈ વસ્તુ અઘરી નથી. યાર આઈ હોપ તમને આવડી ગયો હશે.
એટલું બધું કંઈ અઘરું નથી ભણાયું સરે કે તમને તકલીફ પડે. ક્લિયર માય બચ્ચા પાર્ટી? લાસ્ટ પોઈન્ટ જુઓ, સ્વાધ્યાયનો દાખલો જુઓ બેટા. ઉદાહરણ 2.3 પછીના નેક્સ્ટ લેક્ચરમાં ગણો. બહુ થિયોરેટિકલ, બહુ મસ્ત એક ઉદાહરણ છે, મજા આવશે ગણવાની. પણ અત્યારે સ્વાધ્યાયનો તમને દાખલો કહું, એ દાખલો તમારે ગણી કાઢવાનો છે, આવડી જશે બેટા. ક્લિયર? પહેલો જ દાખલો છે સ્વાધ્યાયનો. 5 ગુણ્યા 10⁻8 અને -3 ગુણ્યા 10⁻8 કુલમના બે વિદ્યુત ભારો એકબીજાથી 16, કયા અંતરે વિદ્યુત સ્થિતિમાન શૂન્ય હશે? સેમ ટુ સેમ આ જ દાખલો બેટા તમારે કરવાનો રહ્યો. ક્લિયર? 2.4 એ ચેપ્ટર નંબર 1 નો દાખલો છે. ગોળીય કવચ ગોળો હોય, મતલબ ગોળાકાર સુવાહક સપાટી. મેં તમને શીખવાડ્યું હતું કે ગોળીય કવચ કે સુવાહક ગોળો, આ બંનેની કન્ડિશન સરખી હોય કે અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્ય, સપાટી પર કે ક્યુબાયાર, અને બહારના ભાગમાં કે ક્યુબાઈ સ્મોલ આર, સ્ક્વેર. એટલે તમે ગણી શકશો બેટા. ટ્રાય કરજો. 12મો દાખલો તમને ફાવે છે કે નથી ફાવતો? વધારાના સ્વાધ્યાયનો 12મો દાખલો પણ તમારે ટ્રાય કરવાનો છે. ક્લિયર? ટ્રાય કરી આપણા પ્લાઝમા એપ પર હું અસાઇનમેન્ટ ક્રિએટ કરું છું આજે, એ અસાઇનમેન્ટ પર અટેચ કરવાનું છે, ભૂલતા નહીં બેટા. ક્લિયર? ઓલવેઝ આપણે થોડુંક વર્ક જોડે કરીશું, કારણ કે આ નવું ચેપ્ટર છે. જે વિદ્યાર્થીઓને ખબર છે કે સર અમારે થિયરીઓ કઈ રીતે તૈયાર કરવી, એક થિયરી આજે ચાલી, તો એ થિયરીને કઈ રીતે તૈયાર કરવી, તો કે આપણે જાણીએ છીએ, આપણે અરીસાની સામે હંમેશા ઊભું રહી અને થિયરી તૈયાર કરવાની. કઈ રીતે એ મારે અત્યારે એક્સપ્લેન કરવું નથી. એ જે તમારું પ્રૂફ હોય એને પણ તમારે અટેચ કરવાનું. ક્યાં? એપ પર અસાઇનમેન્ટમાં. 2 દાખલા ચલાયા. હું તો કહી 2 દાખલાના ડેટા ચેન્જ કરીને તમે ફરી વારથી ગણો. એકમાં તો વધારાના સ્વાધ્યાયનો દાખલો છે, એ ગણો તો બી તમને વધારે ક્લિયર થશે. ક્લિયર? આટલા પોર્શનની બેટા તૈયારી કરી નાખો, જોરદાર પ્રિપરેશન થશે, કોઈ તકલીફ નહીં પડે. શું કીધું? કોઈ તકલીફ નહીં પડે. પણ હા, કશું કરો જ નહીં તો બેટા ના મજા આવે. કશું કરો જ નહીં તો બેટા ના મજા આવે. ક્લિયર? આની પછીનો બેટા આનો જે લેક્ચર છે ને બિંદુવત વિદ્યુત સ્થિતિમાનનો, જેમ બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર મેં તમને સમજાવ્યું હતું કે ચોરસના 4 ખૂણા પર મૂકો. તો એ જે કન્સેપ્ટ છે ને એને તમે કોપી પેસ્ટ મારો કે ચોરસના 4 શિરોબિંદુ પર ક્યુ મૂક્યા, સેન્ટર પર વિદ્યુત સ્થિતિમાન કેટલું? 0 થાય. ત્રિકોણના 3 બિંદુ પર વિદ્યુત ભાર મૂકતા વિદ્યુત ક્ષેત્ર 0 થતું હતું, પણ વિદ્યુત સ્થિતિમાન 0 થાય. વિચારો, ચોરસના 4 શિરોબિંદુ પર મૂકો, 1 પર ના મૂકો. હું તો કહું 2 પર પ્લસ ક્યુ મૂકો, 2 પર માઇનસ ક્યુ મૂકો, ખૂણામાં પ્લસ ક્યુ, ખૂણામાં માઇનસ ક્યુ મૂકો. અને વિચારો, ષટકોણ લો, ષટકોણના દરેક શિરોબિંદુ પર ક્યુ વીજભાર મૂકો. અષ્ટકોણ લો, હું તો કહું અષ્ટકોણ એટલે મતલબ એક સમઘન લો, સમઘન, એની અંદર વિચારો અને પી બિંદુ પર વિદ્યુત સ્થિતિમાન મેળવો. કોઈ જગ્યા પર 0 નહીં આવે. જો ફરી વારથી કહું છું, ત્રિકોણના કેન્દ્ર પર, ચોરસના કેન્દ્ર પર, ષટકોણના કેન્દ્ર પર અને સમઘનના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. દરેક શિરોબિંદુ પર ક્યુ વીજભાર લઈ અને ટ્રાય કરો. આના અટેચમેન્ટને પણ જોડો. ક્લિયર? હું તો કરાવીશ જ. આના કન્સેપ્ટને, આ ટોપિકના નીટ બેઝ, જેડબલઈ બેઝ પણ આની પછીનો લેક્ચર છે, એ પણ હું તમારા માટે આપીશ. પણ એ લેક્ચર હિન્દી, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે કોમન રહેશે. ક્લિયર? એ લેક્ચર હું તમને અપલોડ કરીને આપીશ. ઓકે બેટા? તો આઈ હોપ તમે તમારી નોટ્સ પરફેક્ટ બનાવતા હશો. ક્લિયર? ઓકે, બાય બાય.